જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે કડવી વાણી। એક દાદા મોટી ઉંમરના પોતાના સંતાનો સાથે રહે, પણ વાણી એકદમ કર્કશ, કડવી વાણી, જરા પણ સારું ન બોલી શકે। દીકરાઓને તતડાવે, દીકરાઓના લગ્ન થઈ ગયા પછી વહુને તતડાવે। સવાર પડે થોડુંક વહેલા મોડું થયું હોય તો જોરથી બૂમ પડે, આને ખબર નથી પડતી, હજી આ પૂછ્યું છે, કામે ક્યારે લાગશે, અને ન બોલવાના શબ્દો બોલે, ખખડાવી નાખે। એવી કડવી વાણી દીકરાઓ અને દીકરાની વહુઓ પણ કંટાળી ગઈ। ત્યાં ભાભા થયા, આટલી ઉંમર થઈ અને ન બોલવાના શબ્દો બોલે, થોડોક પણ ફેર પડી ગયો એટલે બસ પૂરું થઈ ગયું। વાણી સતત કડવી બહાર નીકળે, આથી બધા કંટાળી ગયા। બાયુ એટલે કે દીકરાની વહુ ખૂબ કંટાળી ગઈ, મનમાં નક્કી કર્યું કે આ ભાભા ન હોય તો સારું, બહાર જાય, બાર ગામ રહે, અંતે તો એટલા કંટાળી ગયા કીધું કે આ ભાભા મરે તો સારું, જો આ બાબા મરે ને તો હનુમાનજીને શ્રીફળ વધી જશે। આ સુધી કડવી વાણી બીજા વ્યક્તિને કંટાળી દીધા। એક સમયે એ દાદા પોતાના ઘર માટે ઘાસ લેવા માટે બહાર, પોતાનો સાથી હારે દૂર ભાલથી એક ઘાસ ભર્યું અને ભરોટા ઉપર બેસી ભાભો ચાલ્યો આવતો। રસ્તામાં ઢાળ આવ્યો ને બળદ દોડ્યા અને ભાભો છે એ ભરોટા ઉપરથી પડી ગયો। જોર જોરથી બોમવા લાગ્યો, ઉભી રાખ, ઉભી રાખ, પણ સાથી પણ એની વાણીથી કંટાળી ગયો, અપશબ્દો ગાળોથી થાકી ગયો। એને સાંભળ્યું ન સાંભળ્યું, ગાડું દોડાવી મૂક્યું અને ભાભા ત્યાં જ પડ્યા રહ્યા। ઘરે આવ્યા પછી દીકરાઓએ પૂછ્યું, એલા દાદા તારી હારે હતા ને? ત્યારે સાથીએ કીધું, મને ખબર નથી, ઉપર બેઠા હતા, ક્યાં ગયા મને યાદ નથી રહ્યું। દીકરાઓ ગાડું જોડ્યું અને દાદાને ગોતવા માટે નીકળ્યા। જે હોય એ મારા બાપુ તો છે। શોધતા શોધતા ફરી વખત રસ્તે આવ્યા તો ઢાળમાં એ ભાભા પડ્યા હતા અને દુઃખથી કણસતા હતા। ગાડામાં નાખીને ઘરે લાવ્યા, પરંતુ ઉપરથી પડ્યા હોવાને કારણે ખૂબ વાગ્યું હતું। કર્કશ વાણીને કારણે તાત્કાલિક સારવાર પણ ન થઈ અને ધીરે ધીરે એ લાંબુ જીવી ન શક્યા અને મૃત્યુ પામ્યા। આમ દાદાની કડવી વાણી આખા પરિવાર માટે ઝેર જેવી બની। એ માણસ ઝેર જેવો લાગવા લાગ્યો। પોતાના સગા દીકરા અને સગા દીકરાની વહુને પણ એ ગમતા ન હતા। આમ કર્કશ વાણી કોઈ પણ વ્યક્તિને ગમતી નથી, છતાં પણ આપણે વાપરીએ તો સામા વ્યક્તિને આપણે સારા લાગતા નથી। પરિવાર હોય, સમાજ હોય, શાળા હોય, કોઈ પણ જગ્યાએ કડવી વાણી કોઈને ગમતી નથી। ભલે સાચું કહીએ, પણ સતત રહેલી કડવી વાણી અન્ય વ્યક્તિને નફરત પેદા કરે છે અને લાંબા સમય સુધીની કડવી વાણી માણસને જીવનમાં ખૂબ નડતર રૂપ થતી હોય છે। આમ દાદા કડવી વાણીને કારણે દીકરાઓ સાથે સરખું રહી ન શક્યા। આપણે પણ કડવી વાણી હોય તો એને સુંદર મજાની મીઠી વાણી બનાવી લોકોને ગમતા બનીએ।